ગાંધીધામ ખાતે મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ મેરેથોનમાં 30,000થી વધુ લોકો જોડાયા હતા। વૃદ્ધો, નાના બાળકો, યુવાનો, મહિલાઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ, આર્મીના જવાનો સહિતના લોકો આ મેરેથોનમાં ઉપસ્થિત રહ્યા હતા। આ મેરેથોન 3 કેટેગરીમાં યોજાઈ હતી, જેમાં 21, 10 અને છેલ્લે 5 કિલોમીટરની મેરેથોન યોજાઈ હતી। મેરેથોન દોડમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાના આઈજી જે.આર. મોથલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ મેરેથોન દોડ ડ્રગ્સ નાબૂદી, ટ્રાફિક અવેરનેસ, સ્વચ્છ ગાંધીધામ અને ફિટ ગાંધીધામ માટેની ખાસ ઝુંબેશ સાથે યોજવામાં આવી હતી। વિશાળ સંખ્યામાં નાઇટ મેરેથોન દોડનું આયોજન કર્યું હતું। આ મેરેથોન દોડમાં બહુ મોટી સંખ્યામાં રમતવીરોએ 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટરની દોડમાં ભાગ લીધેલો છે। ખરેખર આ મેરેથોન દોડના માધ્યમથી કચ્છ જિલ્લામાં નો ડ્રગ્સ ત્યાં શીર્ષક હેઠળ આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ જળવાઈ રહે તે હેતુથી આ પૂર્વ કચ્છ જિલ્લામાં એક મેરેથોન દોડનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જે ઈસ્ટ કચ્છ નાઇટ મેરેથોન આયોજન કરવામાં આવેલા છે, એમાં અમારા માર્ગદર્શક અને જે આ મેરેથોનના પ્રેરણા આપી છે એવા આઈજી શ્રી બોર્ડર રેન્જ સાહેબ શ્રી જે.આર. મોથલિયા સાહેબની પ્રેરણાથી આ જે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે, જેમાં ગાંધીધામના તમામ જિલ્લાના અલગ અલગ શાળાઓમાં બાળક, કોલેજના બાળક તથા અહીંયાના તમામ નાગરિકો અને બધા અલગ અલગ સંગઠન અહીંયાની ઇન્ડસ્ટ્રીયલ યુનિટ દ્વારા જે સહકાર મળ્યો છે અને બહોળી સંખ્યામાં જે મેઇન ઉદ્દેશ્યથી જે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નો ડ્રગ્સ ઇન કચ્છ અને લોકોમાં સ્વચ્છતા બાબતમાં જાગૃતિ આવે એ ઉદ્દેશ્ય સાથે જે આ મેરેથોન આયોજન કરવામાં આવી છે, જેમાં લગભગ 30,000 જેટલા લોકોનું પાર્ટિસિપેશન છે અને લોકો સારી રીતે આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આજરોજ ગાંધીધામ મધ્યે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે। તમે દર્શકમાં જોઈ શકો છો, હાલ અહીંયા નાના બાળકોથી લઈ અને મોટી ઉંમરના લોકો પણ આ મેરેથોન દોડમાં ભાગ લેવું છે। ખાસ કરીને નશાની બુદ્ધિ માટે આ આયોજન કરવામાં આવેલ છે। આ આયોજનની અંદર પૂર્વ કચ્છ એસપી સાગર બાગમરે અને તેમની ટીમની ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવી છે અને તમે મારા દર્શકો પાછળ જોઈ શકો છો, નાના બાળકોથી લઈ, મહિલાઓથી લઈ અને મોટી વયના 60 વર્ષના બુજુર્ગ પણ આની અંદર ભાગ લઈ ચૂક્યા છે। પૂર્વ કચ્છ ગાંધીધામ, દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ।